આજના વિડીયોમાં આપણે જાણીશું અષાઢ કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું શાસ્ત્રોક્ત સંક્ષિપ્ત મહાત્મય। અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે। આ એકાદશી ખાસ એટલા માટે છે કે આજના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે મહાદેવનું પણ પૂજન થાય છે, કારણ કે ચાતુર્માસ ચાલતો હોય, ભગવાન વિષ્ણુ શયન કરતા હોય અને મહાદેવ અત્યારે આ 4 મહિનામાં પૂજા પામે છે। આ એકાદશીનું મહાત્મય બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણમાં વર્ણવાયેલું છે। ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય જણાવતા કહ્યું છે કે જે પુણ્ય કાશીમાં નિવાસ કરવાથી, પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી અને મોટા યજ્ઞો કરવાથી મળે છે, તે પુણ્ય કામિકા એકાદશીના વ્રતથી પણ પ્રાપ્ત થાય છે। આ દિવસે ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું તુલસી દલથી પૂજન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે। તુલસીજી વિના શ્રીહરિની પૂજા અધૂરી માનવામાં આવે છે। આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય, પિતૃઓને શાંતિ અને સદગતિ મળે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થાય, મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે, ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, અંતે વૈકુંઠ ધામ તો મળે જ છે। બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી ભગવાન શ્રી વિષ્ણુનું પીળા ફૂલ, તુલસીદળ, ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજન કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરવો, વિષ્ણુ સહસ્ત્રપાદ, ભગવદ્ ગીતા અથવા હરિનામનું સ્મરણ કરવું, શક્ય હોય તો રાત્રે જાગરણ કરવું। કામિકા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ મન, વાણી અને કર્મને પવિત્ર બનાવી ભગવાન શ્રી હરિની ભક્તિમાં લીન થવાનો પવિત્ર અવસર છે। આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરનાર ભક્ત પર ભગવાન શ્રી વિષ્ણુની કૃપા વરસે છે। હવે આપણે જાણી લઈએ કે કામિકા એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે। તિથિ પ્રારંભ થાય છે 8-9 ઓગસ્ટ 2026 વહેલી સવારે 3:30 કલાકે, જે આ તિથિ પૂર્ણ થાય છે 9 ઓગસ્ટ 2026 રાત્રિના 12:30 કલાકે। આખો દિવસ જોવા જઈએ તો 9 ઓગસ્ટના દિવસે કામિકા એકાદશીનું અને રવિવારના દિવસે આ વ્રત કરવામાં આવશે। પારણા કરવાનું મુહૂર્ત જોઈએ તો કામિકા એકાદશીના પારણા 10 ઓગસ્ટ સવારે 6 થી 8:30 સુધીમાં કરી લેવા શુભ માનવામાં આવશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં ઓમ નમો નારાયણ જરૂરથી લખજો। જય માતાજી।